સુરતમાં નાસીનગરમાં 100 થી વધુ મકાન તોડી પાડવાને મામલે જેસીબી વપરાયું હતું તેના માલિક હવે સામે આવ્યા છે। શ્રી રામ એજન્સીના માલિક તેજુભાઈ રાજપૂતે ડિમોલિશન માટે મશીન મંગાવ્યા હતા। સુરત નાસીનગરમાં 100 થી વધુ મકાન તોડી પાડવાના મામલે જે જેસીબી વપરાયું હતું તેના માલિક હવે સામે આવ્યા। શ્રી રામ એજન્સીના માલિક તેજુભાઈ રાજપૂતે ડિમોલિશન માટે મશીન મંગાવ્યા હતા। શ્રી રામ એજન્સીની મનપા માટે કામ કરે છે અને 4 જેટલા ફેકલેન અને 3 જેસીબી ડિમોલિશન માટે મંગાવ્યા હતા। નોટિસ વગર ઘર તોડી પાડવામાં આવ્યા હતા। એક મિનિટ जी તમારું નામ શું ફોન આવ્યો હતો કઈ રીતનું આખું? મારું નામ મોસીનભાઈ ફુરુરવાલા છે। મારું કામ છે મશીન ભાડે આપવાનું અને ડિમોલિશનનું કામકાજ છે। કંઈ નહીં, ત્યાં મને ફોન આવ્યો કે ભાઈ મને મશીન ભાડેથી જોઈએ છે, તો મેં કીધું કંઈ નહીં, મળી જશે। તો મેં પૂછ્યું કે ભાઈ કઈ બાજુ મોકલવાનું છે, કોનું કામ છે, તો બોલે અમને પણ ખબર નથી, તમે નાસીનગરમાં બોલે નાસીનગર નામ નહીં બોલ્યો, પેલો જિલ્લાની બ્રિજ પાસે મૂકી દો, ત્યાંથી અમે કલેક્ટ કરી લઈશું। સારું। તો કોણે તમને ઓર્ડર આપ્યો હતો અને કઈ રીતના કેટલા રૂપિયામાં આપ્યો હતો? મારે તો ભાડાની વાત થઈ રહી કે ભાઈ આવવા જવાનું 3500 રૂપિયા આવવાના, 3500 જવાના, 7000 ભાડું આપવું પડશે અને 1 કલાકના 2200 થી 2500 રૂપિયા થશે। એક દિવસનો એટલે જેટલા કલાક ચાલે એટલા કલાકના પૈસા લેવાના। કોણ આપ્યો ઓર્ડર? મને શ્રીરામ એજન્સીના માલિક છે તેજુભાઈ કરીને, તેજુભાઈ રાજપૂતે, એનો ફોન આવ્યો, એ બોલાવેલું અને મેં મશીન એમના કેના પર મોકલાવેલું। શું કામ કરે છે તેજુભાઈ રાજપૂત? તેજુભાઈ રાજપૂત એસએમસી લેબર કોન્ટ્રાક્ટર છે, એમનો લાયસન્સ છે અને એસએમસીનું જ કામ કરે છે। જર્જરી મકાન તૂટી જાય છે કે કંઈ પણ લેબરની જરૂર પડે તો એ એસએમસીને લેબર પહોંચાડે છે। તો શું લાગે આ ડિમોલિશન થયું એના વિશે શું કહેશો? ડિમોલિશન જે થયું છે બધાની સામે જ છે, ખોટું થયું છે, ગરીબોને હાથે અન્યાય થયું છે। એ લોકોને ઘર મળી જાય ને એ લોકોનું જે પણ માંગ છે માંગ પૂરી કરી દેવું છે તો સારું છે। તમે ક્યારે જોયું કે આટલું મોટું ડિમોલિશન આ રીતના થયું હોય? ના, મેં પહેલી વાર જોયું આવું ભૂતિયા ડિમોલિશન। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।